સમાચારમાં આગળ વાત કરીએ તો આજે માઉન્ટ આબુમાં પણ તાપમાન ઘટ્યું હતું, પરંતુ 1 ડિગ્રીનો સુધારો થયો હતો. પછી તાપમાન 5 ડિગ્રીએ પહોંચી ગયું હતું. અરવલ્લીના સૌથી ઊંચા શિખર ગુરુ શિખર પરનું તાપમાન આજે ફરી 1 ડિગ્રી પર છે. પશ્ચિમ ભારતના એકમાત્ર પહાડી પર્યટન સ્થળ રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં છેલ્લા 2 દિવસથી હવામાનમાં ફેરફાર ચાલુ છે. ગઈકાલે તાપમાન 4 ડિગ્રી હતું, આજે તાપમાન 5 ડિગ્રીએ પહોંચ્યું હતું. ગઈકાલની સરખામણીમાં ચોક્કસપણે 1 ડિગ્રીનો સુધારો થયો હતો. પરંતુ ગુજરાતમાં આવતા પ્રવાસીઓ આ ઋતુની રાહ જુએ છે અને હજારો પ્રવાસીઓ તેનો આનંદ માણવા માટે માઉન્ટ આબુ આવે છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવા લાગ્યા છે. અમારા સંવાદદાતા અનિલ એરણે ગુજરાતના પ્રવાસીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. એક અહેવાલ જુઓ. में चाहे 1 डिग्री का आज सुधार हुआ हो, लेकिन 5 डिग्री पर रहा तापमान. लेकिन जिस प्रकार से पर्यटक ये देख के बढ़ते जा रहे हैं, गुजरात से आए पर्यटकों से हम बात करना चाहेंगे कि किस प्रकार का माहौल है गुजरात में. यहाँ पे बहुत ज़्यादा ठंड थी, सुबह 5 डिग्री तक हो गया था. हमारे तो ज़्यादा तो ये छोटे छोटे बच्चे बहुत सारा एंजॉय कर रहे हैं. आप बताइए आप कैसा लग रहा है माहौल आबू? ઠંડી છે પણ અમે બધા બહુ જ એન્જોય કરી રહ્યા છીએ અને અહીંયા નક્કી લેક પાસે અમે ઊભા રહ્યા છીએ. તો અત્યારે અમે સનસેટ જોઈને પછી અમે અહીંયા રોકાવાના છે, શોપિંગ કરવાના છે અને બહુ સરસ નજારો છે અહીંયા નક્કી લેકનો. અમે એટલા નસીબદાર છીએ કે અમદાવાદ અને ગુજરાતી माउंट आबू में जिस प्रकार से कहीं न कहीं जो है पर्यटक एंजॉय कर रहे हैं, पता नहीं चलता जिस प्रकार से नज़ारा देख रहे हैं हम नक्की लेक का, और नक्की लेक पर आए पर्यटक 5 डिग्री का तापमान है, लेकिन फिर भी कहीं ना कहीं हिस्सा है लोग. बहुत मज़ा भी बहुत आ रहा है. ठंडी लग रही है और मज़े भी हम ले रहे हैं. ठंड भी है लेकिन मजे भी ले रहे हैं. आप बताइए आप क्या कर रहे हैं? मैं पिछली बार माउंट आबू 20 साल पहले आया था और तब से लेके आज तक यहाँ का जो एटमॉस्फेयर है वाइल्ड है, सेम का सेम ही है. आप कभी भी आओ माउंट आबू में आते हैं, यहाँ की सुगंधी ऐसी है, आपको मज़ा ही आता है. बहुत एंजॉय करते हैं हम. आप कहीं ना कहीं माउंट आबू में आते हैं तो मजा दुगना हो जाता है. ખૂબ સરસ અહીંયાનું વાતાવરણ જોઈને એટલી મજા આવે કે અમે અમદાવાદ રાજકોટથી આવીએ છીએ અને દર વખતે ઠંડીની મજા લેવાની મજા આવે અને રાતની થોડી ઠંડી વધારે લાગે છે, પણ અત્યારે પણ અમે આઈસ્ક્રીમ અને બધી મોજ લઈએ છીએ. અત્યારે બોટિંગ પણ કર્યું, બધે માર્કેટમાં પણ ઘૂમીએ છીએ. સરસ મજાના આજુબાજુના સ્થળ છે એનો પણ અમે આનંદ લીધો છે અને ખૂબ એન્જોય કર્યું છે પરિવાર. माउंट आबू में आने वाले पर्यटक कहीं ना कहीं माउंट आबू का आनंद उठाते हैं. जिस प्रकार से नक्की लेक में होटल का नज़ारा हम बता रहे हैं, और यहाँ पे जो भी पर्यटक सुबह सुबह आ जाते हैं तो कहीं ना कहीं सुबह से लेकर शाम तक माउंट आबू गुजार होता है.